દમણમાં ટુ વ્હીલર વાહન ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત. નિયમ ભંગ કરનારને 1000નો દંડ અને 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થશે. દમણ પોલીસે આજથી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા ઝીરો ટોલરન્સ નીતિ લાગુ કરી છે. ટુ વ્હીલર વાહન ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. નિયમ ભંગ કરનારને 1000નો દંડ અને 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડની સજા થશે. દમણ પોલીસે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા ANPR કેમેરા દ્વારા ટ્રિપલ રાઇડિંગ, નો પાર્કિંગ અને ઓવર સ્પીડિંગના કેસો કેપ્ચર કરવામાં આવશે. નિયમ ભંગના ચલણ વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલાશે. દમણમાં 2024માં અત્યાર સુધી 30થી વધુ લોકોના અકસ્માતમાં મોત થયા છે, જેમાંથી 29 કેસમાં વાહન ચાલકે હેલ્મેટ પહેર્યું ન હતું. પોલીસે સડક સુરક્ષા માટે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે. ગ્રામ પંચાયતો અને શાળા કોલેજોમાં જનજાગૃતિ સત્રો યોજાયા છે. ચલણ મળ્યા બાદ 60 દિવસમાં દંડ ભરવાનો રહેશે. સમય મર્યાદામાં દંડ ન ભરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નાગરિકોને માત્ર દંડથી બચવા નહીં, પરંતુ પોતાના અને પરિવારની સુરક્ષા માટે નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.